દાહોદના સંજેલી તાલુકામાં બિલપંચ સમાજ દ્વારા દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા માટે તેમજ ડીજે અને દારૂ સદંતર બંધ કરવા અમલીકરણ નક્કી કરવામાં આવેલ છતાં નવીન લગ્ન બંધારણના નિયમોનો પાલન ન કરનારના કાયદા વિરુદ્ધ જનાર સામે સમાજ પણ કાયદાકીય રીતે પગલાં લઈ અમલ કરાવતા સંજેલી તાલુકાના લોકો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દરેક તાલુકામાં દરેક ગામમાં દહેજ પ્રથા નાબૂદ પ્રચાર શિબિર યોજાય છે અને ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા માટે તેમજ ડીજે અને દારૂ સદંતર બંધ કરવા નિર્ણય આદિવાસી ભીલ સમાજ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ અમુક તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં તેમજ અન્ય પ્રસંગોમાં ડીજે જોરશોરથી વગાડવામાં આવે છે અને પોલીસ કર્મચારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા પડતી હોય છે। આવો જ કિસ્સો સંજેલી તાલુકામાં બન્યો। હાલમાં બોર્ડની જાહેર પરીક્ષા આવી રહી છે અને ડીજેના જોરશોરથી થતા અવાજથી બાળકોને ભણવામાં તેમજ વાંચનમાં અડચણો ઊભી થતી હોય છે। હાર્ટ એટેકના બનાવો પણ બનવા પામે છે। ફટાકડાના ધુમાડાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે તેવી અસર બનવા જોગ બને છે। પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોય છે, જેથી શિક્ષણ કાર્યમાં પણ મુશ્કેલી નડતી હોય છે। ડીજેથી ઘણી બધી આફતો સર્જાય છે, જેથી ભીલપંચ સમાજ દ્વારા ખોટા ખર્ચ ઘટાડવા તેમજ ડીજેને દારૂ સદંતર બંધ કરવા આદિવાસી સમાજ ભીલપંચની માંગ છે કે વહીવટી અધિકારીઓ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ડીજે અને દારૂ સદંતર બંધ કરવા યોગ્ય પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે। સંજેલી પોલીસ અધિકારી અને કર્મચારી દ્વારા કામગીરીમાં સહકાર આપેલ છે, એ બદલ સંજેલી તાલુકાની પ્રજામાં પોલીસે પણ સહકાર આપવા બદલની કામગીરીને બિરદાવવામાં આવેલ છે। રિપોર્ટર અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા।